લુકના શુભ સંદેશમાંથી પાઠ કડી 26-38। છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યા. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યોનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તેને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આજનું વાંચન આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાને હા કહીએ છીએ ત્યારે આપણા જીવન દ્વારા તારણહાર જગતમાં પ્રગટ થાય છે. તેમ મરિયમે પોતાનું જીવન ઈશ્વરના હાથમાં સોંપ્યું, તેમ આપણે પણ આ તપઋતુમાં આપણા અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરીએ. આપણે પ્રાર્થના કરીએ, હે પ્રભુ, માતા મરિયમની જેમ અમને પણ તમારા વચનો પર વિશ્વાસ રાખવાની અને તમારી ઈચ્છાને હર્ષભેર સ્વીકારવાની શક્તિ આપો. આમીન. ઈચ્છા પૂરી થાવ તુજની, નવ મારી ઈચ્છાનો સાર થાવ તુજ પૂરી ઈચ્છા. ઈચ્છા પૂરી થાવ તુજની, નવ મારી ઈચ્છાનો સાર થાવ તુજ પૂરી ઈચ્છા.